યકીનકુમાર દિનેશભાઈ પટેલ. યતિનભાઈ, તમારી ધર્મપત્નીનું મૃત્યુ થયું છે, હા, પોલીસ ફરિયાદ પણ થઈ છે, હા. શું છે હકીકત? હકીકત તો મને ખબર નહીં, પણ રાસ ગરબા હતા તો રાસ ગરબામાં હું રાસ ગરબામાં હતો, હું જોતો હતો રાસ ગરબા. પરત ઘરે ગયો ત્યારે હું ઘરે જઈને દરવાજો ખોલ્યો મેં તો મારા પત્ની હતા નહીં ઘરે. હું બધી રૂમમાં ચેક કર્યું તો હતા નહીં. પછી મને એમ કે મારો ઇન્ટેન્સ કેવો કે ગરબા જોવા ગયા હશે ફ્રેન્ડ સર્કલમાં, એટલે મેં હું ખોરવા નીકળ્યો નહીં. પછી હું સૂઈ ગયો એટલે આ બે જણા આવ્યા, નિલેશભાઈ રણછોડભાઈ અને નિકુંજભાઈ શંકરભાઈ પરમાર, બરાબર. એ મને ઉઠાડવા આવ્યા, ઘરે ઉઠાડવા આવ્યા. ચાલ કે તારું કામ છે, જલ્દી ઉઠ કે. મેં કહ્યું શું થયું એમ? તો કે તું ચાલતો ખરો કે? પછી મને રોડ પર આવ્યા ને ત્યારે મને કીધું કે આવું થઈ ગયું છે એમ. ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે મેં જોયું કે આવું થયું છે. હવે તે વખતે પછી અમે ગાડી લઈને ઘરે આવ્યા બેસાડીને. આ જે આરોપી જે છે, હા, એ આરોપી જોડે કોન્ટેક્ટ કેમ થયો? આરોપી તો મારો વર્ષોથી ફ્રેન્ડ છે. તમારા ઘરે અવર જવર હતી આરોપીની? હા, હતી. ક્યારેક એ ગમે તે કઈ આમ કે દૂધ છે કે આ છે તે છે, કંઈક મારે કંઈક મંગાવવું હોય તો હું ના હોઉં તો આવતા હતા. શું માગણી છે તમને? કેવી સજા થવી? સજા કેવી થવી જોઈએ? આરોપી સખત સજા જવી જોઈએ. તારીખ 12 ફેબ્રુઆરી 2024ના રોજ ફરિયાદી કૃષ્ણાબેન ઉમેશભાઈ પટેલના હોય તેમની બહેન પૂજાબેન યકીનભાઈ પટેલને આરોપી નિલેશભાઈ રણછોડભાઈ પરમાર નાઓ દ્વારા હત્યા કરાયેલ છે તેવી શંકા જાહેર કરતી એક ફરિયાદ આપેલી છે, જેના અનુસંધાને પોલીસે ભારતીય નાગરિક સંહિતાની કલમ 103(1) અન્વયે ગુનો રજીસ્ટર કરીને તપાસ આરંભેલ છે. બનાવની હકીકત જોવા જઈએ તો આ જે પૂજાબેન છે એ નિલેશભાઈ રણછોડભાઈ પરમાર નાઓની સાથે પ્રેમ સંબંધ ધરાવતા હતા અને નિલેશભાઈ પોતે પરિણીત હોય તેમને તેમની પત્નીથી છૂટાછેડા લઈ અને લગ્ન કરવા માટે દબાણ કરી રહેલા હતા, જેથી તારીખ 12 ફેબ્રુઆરીના રોજ તે બંને વચ્ચે થયેલી ચર્ચા અનુસાર આ પૂજાબેન નિલેશભાઈને મળવા માટે આવેલા અને ત્યાં સેવાલિયા સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ એક અવાવરૂ જગ્યામાં તેમની સાથે તેમને ઝઘડો થતાં તેને માર મારી અને તેનું મૃત્યુ નિપજાવેલ. ત્યારબાદ આ જ મૃત્યુને અકસ્માત મૃત્યુમાં ખપાવવા માટે આ નિલેશભાઈએ પૂજાબેનની લાશને એ સેવાલિયા સ્વામિનારાયણ મંદિરની નજીકમાં રોડની સાઈડમાં મૂકી દીધેલી અને ત્યારબાદ આ અકસ્માત થયેલો છે તેવી જાણ તેમના પતિ યકીનભાઈને અને તેમના કાકા યકીનભાઈના કાકા કિશાભાઈને જણાવેલું. ત્યારબાદ ત્યાંથી તેઓ આ પૂજાબેનને સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં લઈ ગયેલા અને ત્યારબાદ ત્યાંથી એવું જાણવા મળતા કે આ પૂજાબેન મરણ ગયેલ છે, તેથી સરકારી દવાખાને લઈ ગયા અને સરકારી દવાખાનામાં અકસ્માત થયેલ છે તે પ્રમાણેની જાહેરાત આવતા પોલીસે પણ તપાસ આરંભેલી. તે દરમિયાનમાં કૃષ્ણાબેને જે ફરિયાદ આપેલી એ અનુસંધાને પોલીસે તપાસ કરતા કૃષ્ણાબેનની ફરિયાદ અનુસંધાને આ વિગતો સાચી જણાઈ આવેલી. તપાસ દરમિયાન પોલીસે સમગ્ર વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજો તપાસતા આ જે હકીકત છે એ જાહેર થયેલી છે અને તે અનુસંધાને આરોપી નિલેશભાઈ રણછોડભાઈ પરમારની પોલીસે અટકાયત કરેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી તેઓના રિમાન્ડ પણ મેળવેલા છે. તારીખ 18 ફેબ્રુઆરી સુધીના તેના રિમાન્ડ મેળવેલા છે. તપાસ દરમિયાન આરોપીએ આ ગુનાનો જે કબૂલાત કરેલ છે, સાથે સાથે લાશનો નિકાલ કરવા માટે તેની સાથે સંડોવાયેલા અન્ય આરોપીની પણ પોલીસે તપાસ આરંભેલી છે અને જે કોઈ પણ આની સાથે સંકળાયેલા છે તે તમામ આરોપીઓને પોલીસ આ ગુનાના કામે અટક કરશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills
that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.